મને પરંતુ મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને જંગી લીડ સાથે ઉતારી અને કોંગ્રેસને બિલકુલ જવાબ આપવાનો એ ઓવર કોન્ફિડન્સ છે. અચ્છા, તો એવું હોઈ શકે ને કે હવે એ લોકો એક્સેપ્ટ કરે છે કે અમે ઈવીએમમાં સેટિંગ કરશું. એનો મતલબ એ થયો ને કે તમને કેમ આટલો કોન્ફિડન્સ છે, આટલો જુવાડ છે. લોકો તમારા જે ઉમેદવારો છે એમને ધૂતકારે છે, એમને જૂતાનો હાર પહેરાવે છે, છતાં પણ તમે આટલા કોન્ફિડન્સથી કહો છો. એનો મતલબ એમ થાય ને કે હવે તો તમે કંઈક સેટિંગ કરશો જ. એનો મતલબ એ થયો ને. કોંગ્રેસ ખાલી અધરતલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે. કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તા આ વખતે સખત મહેનત કરી છે અને આ તમારી બોખલાહટ છે કે જે દર્શાવી રહી છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો ખોટો છે. એટલું જ સત્ય હોય અને એટલું જ તમે કામ કર્યું હોય તો કેમ તમારે તમારા વિસ્તારમાં દરેક વોર્ડમાં ઉમેદવાર બદલાવવાની જરૂર પડી? તમને ખબર જ છે, ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતના ખબર છે કે અમારા જે જૂના કોર્પોરેટરો હતા જેમણે સત્તા ભોગવી છે એમણે કાંઈ કામ કર્યું નથી, કોઈ દિવસ વિસ્તારમાં ગયા નથી, કોઈ દિવસ લોકોના પ્રશ્નોને વાચા નથી આપી. એટલા માટે તો તમે આટલા બધા ઉમેદવારોને બદલાવવાની જરૂર પડી. જો ખરેખર તમે કામ કર્યું જ હોત તો તમારે ઘરમાં બેસીને ખાલી મત જ ગણવાના હતા, પણ એ તમે નથી કરી શક્યા કારણ કે તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે. કોઈ દિવસ લોકો સુધી નથી પહોંચ્યા, લોકોની વ્યથા નથી સાંભળી. એટલા માટે નમસ્કાર. આજ રોજ રાજકોટ મહાનગર ખાતે આજની આ જે સ્પેશિયલ પ્રેસ એવા વિષયને અનુરૂપ રાખી અને એનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મારી સાથે ઉપસ્થિત રાજકોટ મહાનગરના અધ્યક્ષ ભાઈ શ્રી માધવભાઈ, મારા સાથી ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ, ધારાસભ્ય બેન શ્રી ભાનુબેન, દર્શિતાબેન, તેમજ મહિલા મોરચાની માતૃશક્તિની પૂરી ટીમ અને આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોને આ તકે હું આપ સૌનું અભિવાદન કરું છું. મિત્રો, આપણને બધાને ખબર છે કે 17 એપ્રિલનો દિવસ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો, પરંતુ અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસ અને એના સાથી પક્ષોના કાવતરાને કારણે આ દિવસ મહિલા અધિકાર પર કાળો ડાઘ બનીને રહી ગયો. સંસદમાં જે થયું એ માત્ર એક બિલની હાર નહોતી, પરંતુ ભારતની 70 કરોડ મહિલા દીકરીઓના સપના ઉપર મહિલા વિરોધી કોંગ્રેસનો એક આઘાતજનક પ્રહાર. દેશે સ્પષ્ટપણે જોઈ લીધું કે એક બાજુ ભાજપ છે અને એનડીએની મહિલાઓ માટે ચિંતા કરતી સરકાર છે, અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં સતત અવરોધ બની અને નડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થયું ત્યારે જે રીતે આનંદ વ્યક્ત કર્યો, મેજ પર પાટલી થપથપાવી, શું આ નારી શક્તિનું અપમાન નથી? શું મહિલાઓના અધિકારને રોકવા તે હવે કોંગ્રેસની રાજકીય જીત બની ગઈ છે? કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છળ, વિલંબ અને દગાનો રહ્યો છે. 60 વર્ષ સુધી આ કોંગ્રેસ જ્યારે સત્તામાં રહી, કોંગ્રેસે માતૃશક્તિને ફક્ત ને ફક્ત એક વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. દુઃખ સાથે કહેવું પડે કે કોંગ્રેસ માટે મહિલાઓના અધિકાર માત્ર એક ભાષણનો વિષય રહ્યો છે. નીતિ અને નિર્ણયની બાબતમાં ક્યારેય કોંગ્રેસે માતૃશક્તિને આગળ વધવા નથી દીધી. જે રીતે કોંગ્રેસને ઇન્ડી ગઠબંધનને સાથે મળીને આ બિલને મંજૂર થવા ના દીધું, નામંજૂર કર્યું, આ કોઈ સંયોગ નહોતો કે બિલ 2/3 બહુમતીથી થોડું ઓછું રહ્યું. આ કોંગ્રેસનું એક પૂર્વ નિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ દાયકા સુધી ઓબીસી અને દલિત મહિલાઓના સશક્તિકરણ માટે કંઈ જ નથી કર્યું, આજે તેઓ તેમના નામે આ બિલને રોકવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. હકીકત તો કોંગ્રેસને ડર છે કે સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓ સંસદમાં અને દેશની વિધાનસભામાં નેતૃત્વ કરશે, તેમની પરિવારવાદી રાજનીતિને ક્યાંક પડકારશે. સત્તા અમુક પૂરતી જ અને અમુક પરિવાર પૂરતી જ સીમિત રાખવી એ એમની માનસિકતા છે. પોતાના પરિવારની મહિલાઓને જ આગળ વધારવી એ એમની માનસિકતા છે.
પરંતુ સામાન્ય દેશની મહિલાઓને આગળ આવતા કેમ અટકાવતી? આ તમને બધાને ખબર પડે કે માતૃશક્તિને ફક્ત રસોડા સુધી સીમિત કરી દેવી, પરંતુ આ દેશનું બજેટ બનાવી શકે એ માટે સક્ષમ પુરવાર ના થવા દે. આ એ જ કોંગ્રેસ છે કે જેણે 370 ની કલમનો વિરોધ કર્યો. આ એ જ કોંગ્રેસ છે જેને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો વિરોધ કર્યો. આ એ જ કોંગ્રેસ છે કે જેને દેશની સુરક્ષામાં થતા સર્જિકલ સ્ટ્રાઇકની, એર સ્ટ્રાઇકની અને ઓપરેશન સિંદૂરનો પણ વિરોધ કર્યો. સીએ નો વિરોધ કર્યો, યુસીસી નો વિરોધ કર્યો, જીએસટી નો વિરોધ કર્યો, દેશમાંથી ઘૂસણખોરો અને આતંકવાદની પ્રવૃત્તિઓને નાબૂદ કરવાનો વિરોધ કર્યો, ટ્રિપલ તલાકનો વિરોધ, ડિજિટલ ઇન્ડિયાનો વિરોધ, નર્મદા ડેમનો વિરોધ અને છેલ્લે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ વિરોધ. કોંગ્રેસની એક જ પેટર્ન રહી છે મિત્રો કે કોઈ પણ રિફોર્મેશન આવે ત્યારે જૂઠું બોલો, ભ્રમ ફેલાવો અને એને આગળ વધવા ના દો. ઇતિહાસ સાક્ષી છે, કોંગ્રેસે હંમેશા નેગેટિવ નરેશનનો રસ્તો જ પસંદ કર્યો છે. ન નીતિ છે, ન નેતા છે, ન નિયત છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર પાસે શીર્ષ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં જે રીતના દેશ આગળ વધી રહ્યો છે, આપણને બધાને ખબર છે કે કેન્દ્રના બજેટની વાત હોય કે રાજ્યના બજેટની વાત હોય, જેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આ 4 આધાર સ્તંભના આધારે દેશનું બજેટ નક્કી કરવામાં આવતું હોય ત્યારે જ્યારે માતૃશક્તિને સમાનતા અને અધિકાર આપવાની વાત હોય ત્યારે આ દેશની મહિલાઓ બધું જોઈ રહી છે. ઇતિહાસ યાદ રાખશે કે કોણ તેમના અધિકારો માટે ઊભું હતું અને કોણે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. કોંગ્રેસે કરેલું આ નારી શક્તિનું અપમાન આ દેશ ક્યારેય સહન નહીં કરી શકે. હાર ભલે કોંગ્રેસ મહિલાઓનો અધિકાર છીનવી જશ્નના મૂડમાં હોય, પરંતુ કોંગ્રેસને દેશની માતૃશક્તિ હંમેશા જવાબ વોટથી આપશે. આ ઉપરાંત મારે આપ સૌને કહેવું છે કે ધીસ ઇઝ નોટ ધી એન્ડ. ભારતીય જનતા પાર્ટી અને આ દેશનું શીર્ષ નેતૃત્વ હંમેશા સમાન અધિકાર સમાજના દરેક વર્ગને મળે માટે કાર્યરત છે. આવનારા સમયમાં પણ અમારી આ લડત સતત ચાલુ રહેવાની છે અને જ્યાં સુધી માતૃશક્તિને યોગ્ય ન્યાય નહીં મળવામાં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખીશું. આવનારા સમયમાં હું એ તમામ માતૃશક્તિને એક વિશ્વાસ અપાવું છું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એવા જ સશક્ત આ દેશના ગૃહપ્રધાન માનનીય અમિત શાહજીના નેતૃત્વમાં માતૃશક્તિ માટે થઈ તમારી ચિંતા કરવા માટે થઈને અમે સતત લડતા રહીશું અને સમાન અધિકાર, સમાન ન્યાય, સમાન તકોનું નિર્માણ અને આ દેશનો વિકાસ માતૃશક્તિના આધારે નિર્ધારિત કરી શકીએ એ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય નારી શક્તિ. બિલકુલ નહીં, આપણે અત્યારે જે ડિલિમિટેશનની વાત આવે છે એ 1971 થી ફોલો કરીએ છીએ, જેમાં જે તે સમયે ત્યારે દેશની વસ્તી 50 કરોડની આસપાસ રહેલી. અત્યારે 144 કરતા વધારે વસ્તીમાં આપણો દેશ જીવી રહ્યો છે. ત્યારે આ પ્રકારના બિલને નેગેટિવ નરેશન સાથે જોડી અને એને ચૂંટણીના ઉપલક્ષ્યમાં જોવું એ ખરેખર તદ્દન એક વિરોધાભાસી માનસિકતા છે. મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે 2023માં જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું, બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યું અને તાત્કાલિક ધોરણે એનો લાભ માતૃશક્તિને મળે એ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનડીએની સરકાર અને શીર્ષ નેતૃત્વ ક્યાંક પ્રયત્નશીલ રહ્યું છે. આખી જે એક પ્રોસેસ છે માતૃશક્તિ એટલે કે નારી શક્તિ વંદન અધિનિયમ, એ બિલની સાથે સાથે એને લગતા પરિપ્રેક્ષ્યમાં જે ઉપલબ્ધ કરાવતા ડિલિમિટેશનના બિલ છે, સુધારા વિધેયક છે, એને લાવવામાં જે એક કાયદાકીય પ્રોસેસ થવી જોઈએ, એ કાયદાકીય પ્રોસેસ પૂર્ણ થાય તે બાદ જ આ બિલને લાગુ કરી શકાતું હોય છે. તો આ પ્રોસેસને પૂર્ણ કરી શકાય અને એના માટે જ આ વિરોધાભાસી માનસિકતા જુઓ કે એક એમનું કહેવાનું એવું છે કે તમે ચૂંટણી આવે ત્યારે લઈને આવો છો. તો 24માં પણ લોકસભાની ચૂંટણી હતી, બરાબર? ત્યારે અમે જો આ બિલને લાવ્યા હોત તો કોંગ્રેસની માનસિકતા એ હોત કે લોકસભા જીતવા માટે અમે આ બિલને લાવ્યા છીએ. પરંતુ જે એક નીતિ વિષયક નિર્ણય હોય, એક કાયદાકીય પ્રોસેસ હોય અને બિલને સપોર્ટ કરતા જેટલા વિધેયક હોય એને સાથે મળી અને જે બિલ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય એ પ્રોસેસ પૂર્ણ થાય એ માટે થઈ અને અત્યારે આપણે બિલ લાવ્યા. આ બાબત એટલે શક્ય ના બને કેમ કે દેશના ઘણા ખરા વિસ્તારમાં, સંસદીય વિસ્તારમાં વસ્તીની દ્રષ્ટિએ જોઈએ, વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ, જે અસમાનતા જોવા મળે છે એને સમાન કરવી ખૂબ જરૂરી છે. સમાન થયા બાદ કોઈ પણ સીટ ઓછી નથી થવાની, એમાં વધારો થવાનો છે અને ખાસ કરીને માતૃશક્તિને જે તક મળવાની છે એમાં વધારો થવાનો છે, જે કોંગ્રેસ પાર્ટીને પચતું નથી.
જો એવી બાબત હોત તો મને કહેતા દુઃખ થાય છે કે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે કે જેના ભૂતપૂર્વ અધ્યક્ષતા અને જેમના નેજા હેઠળ પરિવારની રાજનીતિ કરી અને કોંગ્રેસ પાર્ટી આગળ આવી છે. તો જે સમયે આ બિલ પારિત થઈ જવું જોઈતું હતું ત્યારે એમના જે અધ્યક્ષા સોનિયા ગાંધીજી હતા, બરાબર, પરંતુ દુઃખ સાથે કેવું છે કે એમને પરિવારવાદની રાજનીતિ સિવાય માતૃશક્તિના ઉત્થાન માટે કોઈ જ વિકાસની રાજનીતિથી જોવામાં નથી આવતું. અત્યારે તમામે તમામ સમાજના પેરામીટર્સમાં અનામતની વાત આવે, માતૃશક્તિને ન્યાય આપવાની વાત આવે, ત્યારે આ બિલને એ રીતના રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે કે જેમાં તમામ વર્ગની મહિલાઓને યોગ્ય ન્યાય મળે, યોગ્ય પ્લેટફોર્મ મળે, યોગ્ય મંચ મળે અને સમાનતાનો અધિકાર મળે, એ પ્રકારે આ બિલનું ફોર્મેશન કરવામાં આવ્યું છે. કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે. કારણ કે કોંગ્રેસ ખાલી અધ્ધરતાલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે. કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તા આ વખતે સખત મહેનત કરી છે અને આ તમારી બોખલાહટ છે કે જે દર્શાવી રહી છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો ખોટો છે. એટલું જ સત્ય હોય અને એટલું જ તમે કામ કર્યું હોય તો કેમ તમારે તમારા વિસ્તારમાં દરેક વોર્ડમાં ઉમેદવાર બદલાવાની જરૂર પડી? તમને ખબર જ છે, ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતના ખબર છે કે અમારા જે જૂના કોર્પોરેટરો હતા જેમણે સત્તા ભોગવી છે એમણે કાંઈ કામ કર્યું નથી, કોઈ દિવસ વિસ્તારમાં ગયા નથી, કોઈ દિવસ લોકોના પ્રશ્નોને વાચા નથી આપી. એટલા માટે તો તમે આટલા બધા ઉમેદવારોને બદલાવાની જરૂર પડી. અને જો ખરેખર તમે કામ કર્યું જ હોત તો તમારે ઘરમાં બેસીને ખાલી મત જ ગણવાના હતા, પણ એ તમે નથી કરી શક્યા કારણ કે તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે. કોઈ દિવસ લોકો સુધી નથી પહોંચ્યા, લોકોની વ્યથા નથી સાંભળી. એટલા માટે શુભેચ્છા છે તો મને ઘણા બધા પાઠવે છે અને મારો સમાજ પણ અમારી સાથે છે, એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ખાસ તો માં ભગવતીના આશીર્વાદ અમારી સાથે છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી જે મહેનત છે એ રંગ લઈ આવશે. અમે જે લોકો સુધી પહોંચ્યા છીએ, એમના ઘર સુધી પહોંચ્યા છીએ, એમના પ્રશ્નોને વાચા આપી છે, એ અમારા માટે ખૂબ મહત્વનું છે અને અમારા વિજય માટેનું કારણ પણ એ જ હશે. જો આપને કોઈ શુભેચ્છા પાઠવે, ભલે સાચી રીતના હોય કે ખોટી રીતના હોય, એનો આભાર માનવો જ જોઈએ. એટલે મારા જેટલા શુભચિંતકો છે એમણે જે પણ કોઈ માધ્યમથી મને શુભેચ્છા પાઠવી એ બદલ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિ મને શુભેચ્છા પાઠવે તો હું એમનો આભાર વ્યક્ત કરું છું. એ ઓવર કોન્ફિડન્સ છે. અચ્છા, તો એવું હોઈ શકે ને કે હવે એ લોકો એક્સેપ્ટ કરે છે કે અમે ઈવીએમમાં સેટિંગ કરશું? એનો મતલબ એ થયો ને કે તમને કેમ આટલો કોન્ફિડન્સ છે, આટલો જુવાડ છે. લોકો તમારા જે ઉમેદવારો છે એમને ધૂતકારે છે, એમને જૂતાનો હાર પહેરાવે છે, છતાં પણ તમે આટલા કોન્ફિડન્સ થી કહો છો. એનો મતલબ એમ થાય ને કે હવે તો તમે કંઈક સેટિંગ કરશો જ. એનો મતલબ એ થયો ને, કારણ કે તમે કોઈ ક્યાંય વિસ્તારમાં તો ગયા નથી, કોઈ કોર્પોરેટરને લોકો જનતા ઓળખતી નથી. 18 વોર્ડમાંથી એક પણ જે જૂના કોર્પોરેટરો રહી ચૂક્યા છે એમને કોઈ પણ લોકો ઓળખતા નથી કે અમારા કોર્પોરેટરો કોણ હતા. એટલે આવા ખોટા કોન્ફિડન્સ અને તમારી બોખલાહટ દર્શાવે છે કે તમે શું કહેવા માંગો છો. એ ભવિષ્ય બતાવશે, કારણ કે ઘણા શબ્દો અને વાક્યોના અર્થ બહુ ઘણા સમય પછી ખબર પડે છે, એટલે એ તો સમય જ બતાવશે.